રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈને કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટના હતી. સુખરામ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી. રાજકોટની ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. સુખરામ રાઠવા માનવ સર્જિત ઘટના બની છે. સુખરામ રાઠવા આના અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. સૌ પહેલા તો આ રાજકોટની જે ઘટના બની છે એ ઘટનામાં પોતાના બાળકોને, પોતાના સાથીઓને, પોતાના કુટુંબીજનોને ગુમાવનાર પરિવારને મારા તરફથી સાંત્વના પાઠવું છું અને દિવંગતના આત્મા જ્યાં હોય ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા એને સ્વીકારે અને એને પુનઃ જન્મ આપે તો એને માનવી તરીકેનો જન્મ જે આનંદ પ્રમોદ કરવાનો થાય એ લઈ શક્યા નથી. એટલે પૂર્ણ ભગવાનને, મારી માતાજીને પ્રાર્થના કરું કે આ જે છોકરા છોકરીઓ અને વડીલો જે ગયા છે એમને ભગવાનને કહું છું કે તમે પુનઃ માનવ જન્મ બક્ષજો. આ ઘટના ગુજરાતમાં પહેલી નથી. ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ, સુરતમાં તક્ષશિલામાં કાંડ થયો. છોકરા છોકરીઓ ઉપરથી કૂદીને કેટલાક મરી ગયા. બહાર નીકળવાનો રસ્તો નહોતો. એ પછી વડોદરાના તળાવની અંદર હોડકીમાં કારણે હોડકી ડૂબી, એ બનાવ બન્યો. મોરબીની અંદર પેલા ઝૂલતા પુલ ઉપર સહેલાણીઓ ફરવા ગયા. સરકારનું એમ કેવું છે કે વધારે પડતા વજનના કારણે પુલ તૂટ્યો. તમારે પુલ ઉપર કેટલા માણસોને બેસાડવા જોઈએ, એનું વજન રાખવું જોઈએ, એટલા જ માણસોને પાસ આપવો જોઈએ. અહીંયા જે વડોદરામાં થયું એ નાવડીમાં કેટલા બાળકો બેસી શકે? નાવડી ચલાવનાર ટ્રેનર છે કે અનટ્રેન છે એ જોવું જોઈએ. તક્ષશિલામાં જે થયું સુરતમાં, ત્યાં પણ એને ઉતરવાની કેટલી જગ્યા છે? સેફટીના સાધનો હોવા જોઈએ, સાધનો નથી. આટલી બધી ઘટનાઓ બન્યા પછી પણ સરકાર તપાસ પંચ નિમી દે છે. આખરે પાણીના ભૂ, અમારા આદિવાસીઓ પાણીને ભૂ કહે છે, ઘણી વખત નાના છોકરા ભૂ કહે છે. હવે આ તપાસ પંચ નિમી અને લોકોનો રોષને ઠંડો પાડવાનો પ્રયત્ન કરશે. આ રાજકોટની ઘટના એ માનવ સર્જિત ઘટના છે, એમ કહું તો ખોટું નહીં. આટલું બધું થયું રાજકોટ જેવો શહેર અને ચારે બાજુ લાઈવ બંબા હોય અને એની અંદર આપણે બાળકોને બચાવી ના શકીએ. કેવી જગ્યા હશે? હું તો કલ્પના કરું છું કે આવવા જવાનો રસ્તો હતો કે કેમ. એની આજુબાજુના મકાનો હોય કે બીજા સેન્ટર હોય ત્યાં બીજી વ્યવસ્થા હતી કે કેમ? અપૂરતી સગવડતા કહી શકાય. અને બિન પરવાનગીથી ચાલતી આ ગેમ, એમાં કલેક્ટર પણ દોષિત ગણાય, મ્યુનિસિપલ કમિશનર પણ ગણાય, એ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન પણ ગણાય, આઉટપોસ્ટ પણ ગણાય. અને બીજા જે સાધનો જ્યાંથી લાવ્યા ત્યાંથી એ કેવા સાધનો હતા? એ સાધનોની ચકાસણી થઈ કે કેમ? એ સાધન બનાવનારી કંપનીઓ પર એક્શન લેવા જોઈએ. માણસોની ભૂલને કારણે આવું બધું બનતું હોય છે. ત્યારે આ ઘટના જે બની છે, ગુજરાત સરકારે અગાઉની બનેલી ઘટનાઓના શું પગલાં લીધા એ સરકારે જાહેર કરવું પડે કે એમાં આટલા પગલાં લીધા. આ તો છૂટી જાય છે, કોર્ટમાંથી છૂટી જાય છે અને છૂટીને ફરી પાછા ફરતા થઈ જાય છે. પેલા મિત્રે સાચું જ કીધું છે કે કોર્ટે જો એમને જામીન આપશે તો હું 4 મારા બાળકો ગયા છે એ જેટલા આરોપીઓ હોય એટલા બધાને હું જાનથી મારી નાખીશ. અમારા આદિવાસીઓની રીત છે કે અમારા કુટુંબમાં આવું કંઈક થયું હોય તો મોતનો બદલો મોત આદિવાસીઓ આપતા હોય છે. અને આદિવાસી જેવું ખુન્નસ છે ભાઈને આવ્યું, હું એને અભિનંદન આપું છું. પ્રોત્સાહન નથી આપતો પણ અભિનંદન આપું છું. આવું કોઈક તો ભૂલશે તો સરકારનું તંત્ર ચાલશે. સરકારે જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેવાય નથી. તમે જાણો છો તેમ બોટાદમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ થયો.
ને લઠ્ઠાકાંડનો છેડો, એનું પૂંછડું ક્યાં આવ્યું, કોઈને ખબર નથી. આ સાસુ વહુનું સહિયારું એમ કહી શકાય. ખાસ કરીને ગુજરાતની પોલીસ, ઘણી બધી પોલીસ સારી છે, તેમ છતાં આવા જે ધંધાઓ થાય છે એમાં પોલીસના અધિકારીઓ હપ્તાઓ લઈને, હપ્તાનું રાજકારણ ગુજરાતને ખોખલું કરી નાખ્યું છે. અને ગુજરાતને તો ખોખલું કર્યું. એ શિક્ષણની સંસ્થાઓ હોય, દવાખાના એટલે આરોગ્યની સંસ્થાઓ હોય, કે બીજી ટેકનિકલ જ્ઞાન આપતી સંસ્થાઓ હોય, એમાં પૂરતી સગવડતા નહીં હોવા છતાં આંખ આડા કાન કરીને આ કામ ચાલી રહ્યું છે. મને કહેવા દો કે છોટાઉદેપુરમાં નકલી કચેરી બોડેલીમાંથી પકડાય, દાહોદમાંથી પકડાય, છતાં હમણાં પાટણ તરફથી આપણને સમાચાર મળ્યા છે કે ત્યાં પણ નકલી કચેરી સિંચાય નહીં. હજુ તો પ્રાયોજના કચેરીઓ ગુજરાતની જેટલી ચાલે છે, ગુજરાતના પૂર્વ પટ્ટી વિસ્તારમાં જેટલી પણ પ્રાયોજના કચેરી આવેલી છે, એમાં છોટાઉદેપુરમાં જે રીતના ઘટના બની એવી ઘટના 101% હું દાવા સાથે કહું છું કે બીજી કચેરીઓ પણ થઈ છે. અને ચૈતર વસાવાને દાબી દેવાનો જે પ્રયત્ન થતો હતો, ચૈતરભાઈ વિધાનસભામાં એની રજૂઆત ના કરે અને સરકારની જાંગ ખોલી ના થાય, એટલા માટે એને એનકેન પ્રકારે દબાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારમાં સરકારનું તંત્ર અને રાજકારણ આ બંને ભેગા થઈ ગુજરાતને ચૂસવાનું કામ કરી રહ્યું છે. એમ કહું તો ખોટું નહીં. આવી બનતી ઘટનાઓ જે બને છે એનામાં સરકારે કાયદામાં સુધારો કરીને સ્વયંભૂ માન્ય જજ સાહેબોને સુઓ મોટો નિર્ણય લેવાની એમને અધિકાર આપવો જોઈએ, હું માનું છું.